પત્રાંક 419, મુંબઈ 1948. સંસારમાં સુખ શું છે? કૃપાલે એક જ લીટી લખી છે આખા પત્રમાં. કોના ઉપર છે નામ નથી, પણ આ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે? આવું શું સુખ છે સંસારમાં કે જે સુખ મેળવવામાં એ બધા પ્રતિબંધમાં રહેવા માટે તૈયાર છે? જેમ કે 4 પ્રકારના પ્રતિબંધ આપણને કૃપાલદેવે કહ્યા છે. લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબ રૂપ બંધન, દેહાભિમાન રૂપ બંધન અને સંકલ્પ વિકલ્પ રૂપ બંધન. એવું સંસારમાં શું સુખ છે કે જેથી આ જીવ આ બધા બંધનોમાં રહેવા તૈયાર છે? લોક સંબંધી બંધ એટલે લોકો કેમ રાજી રહે, લોકોને કેમ સારું લાગે, એમ લોક સંબંધી બંધન એને હંમેશા રહ્યા કરે. કેમ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે અને મોહાધીન હોવાથી મારી બધી ક્રિયા લોકો વખાણે, એટલે સગા વાલાના પ્રતિબંધમાં હંમેશા જીવ રહે છે. તેમજ બીજું બંધન સ્વજન કુટુંબ રૂપ બંધન. સંસારમાં સુખ માની ને આ જીવ કુટુંબ ઊભું કરે છે, પરણે છે, સ્ત્રી, પછી પુત્ર પુત્રી, એના સગા વાલા, કેટલું મોટું લાંબુ એનું ફળ આવે છે. અને પણ એમાં એને સુખ બુદ્ધિ છે. કુટુંબ હોય તો સુખી, નહીં તો એકલો શું કરું? એમ આ જીવને આ ઉપાધિમાં સુખ બુદ્ધિ છે. સંસાર દુઃખરૂપ લાગતો હોય તો એના ઉપાય પણ થાય, પણ મને તો દુઃખ છે જ નહીં, હું તો આ ઉપાધિ નથી તો દુઃખી છું. મારે ઘર નથી માંડ્યું એટલે દુઃખી છું. હવે એટલી બધી મિથ્યા માન્યતાઓ વિપરીત અનાદિની ચાલી આવે, એને જ્ઞાનીઓ કેવી રીતે સુખી કરી શકે? એટલે જેને સંસાર દુઃખરૂપ ભાષે, જન્મજરા મરણનો ત્રાસ ભાષે, આધિ વ્યાધિ ઉપાધિ, એ જ ખરેખર દુઃખ છે. અથવા જન્મજરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, એ જ્યાં સુધી સત્સંગના યોગે એને સમજાય નહીં, બેસે નહીં, ત્યાં સુધી જ્ઞાનીનો ઉપદેશ એને ખરેખર કાર્યકારી નહીં થાય. એને સંસારમાં સુખ બુદ્ધિ છે. જ્યારે જ્ઞાની તો કે સંસાર એ તો દુઃખનું જ ઘર છે. જ્ઞાનીઓએ સંસારને કેવો કયો એના વિશે વચનામૃતમાં, મોક્ષમાળામાં, વચનામૃતમાં 95 પાન ઉપર કૃપાલદેવ કહે છે, વચનામૃત જોઈશે ત્યાં આપણને જે સંસાર સુખમય ભાષે છે તેના માટે કૃપાલદેવ કહે છે, શિક્ષા પાઠ 52, જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? એ પાઠમાં સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ એને એટલે આ સંસારને કેવો કયો? જ્ઞાનીઓએ એને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ બિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષનો લગાડવા પહેલા એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. કંઈ ખાલી આમનામ કંઈ નથી દીધું. ખૂબ વિચારી અનુભવીને જ્ઞાનીઓ આ સંસારને અનંત ખેદમય કહ્યો છે, અનંત દુઃખમય કહ્યો છે, અવ્યવસ્થિત કહ્યો છે, ચળ વિચળ કહ્યો છે અને અનિત્ય અસાર કહ્યો છે, નાશવંત કહ્યો છે, ક્ષણિક કહ્યો છે.
એટલે સંસારમાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. આ જીવ સંસારમાં અલ્પ માત્ર સુખ લેવા જતા કેટલું બધું ઉપાધિનું દુઃખ એને વળગે છે. એટલે જ્ઞાનીઓ અનુભવીને કે છે કે અહીંયા ખેદ ખેદ ને ખેદ જ છે. મુનિને, પરિગ્રહ ત્યાગી મુનિને, સાચા મુનિને તો 22 જ પરિસર હોય. ક્ષુધા પરિસર, તૃષા પરિસર, મચ્છર પરિસર, પણ આ જીવને ગ્રસ્તને તો કેડે અગણિત પરિસર, એનું કોઈ માપ નથી. એટલી બધી ઉપાધિ ગ્રસ્તને હોય છે. ડગલે ને પગલે દુઃખ છે, પણ હવે એમાં જ એની સુખ બુદ્ધિ છે. એટલે આ જ ભ્રાંતિ છે, આ જ જ્ઞાન છે. જ્ઞાનીઓએ સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, કોઈ ઠેકાણા નથી જેના. કોઈની પાસે એટલું બધું ધન હોય કે 7 પેઢી સુધી નહીં ખૂટે, અને કોઈને ખાવાની સાંસા. આવો તો અવ્યવસ્થિત છે સંસાર, અને ચળ વિચળ પરિણામ હંમેશા રહ્યા કરે જીવને, એટલી બધી ઉપાધિના કારણે. અને અનિત્ય, નાશવંત. કોઈ બાળપણમાં જ મરી જાય, કોઈ યુવાન થઈને મરે, કોઈને કેટલું મોટું કુટુંબ હોય ને મરી જાય, કોણ સંભાળે? આમ કોઈ ઠેકાણા વગરની સ્થિતિ છે. કોઈ ગર્ભ વિશે મરે, મરે જન્મતા, કોઈ બાળપણમાં પણ મરે, યુવાન મરતા જોઈ. નિયમ નહીં વર્ષો તણો, મરણ અચાનક થાય. એક નિયમ નક્કી ખરો, જન્મે તે મરી જાય. જન્મે તે મરણા નિશ્ચિત. ક્યારે? તો કે એ તો કઈ ઠેકાણું નહીં કહેવાય. બાળપણમાં મરે ને 100 વર્ષનો વૃદ્ધ થઈને મરે, તો આવું આ ચળ વિચળ પણ આ સંસારનું છે, અવ્યવસ્થિત, ઠેકાણા વગરનું. અનંત ભવનો પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક, એ વડે કરીને આ સંસાર ચક્રમાં આત્મા ભમ્યા જ કરે છે. પોતે શોક, ચિંતા, રાગ, દ્વેષ કરીને આ સંસારમાં અનાદિકાલથી જીવ ભમ્યા જ કરે છે. સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. ઇન્દ્રવારણા, પેલું 5 રંગબેરંગી વરસાદની ઋતુમાં પેલું ઇન્દ્રધનુષ, હા મેઘધનુષ. આ ઇન્દ્રવારણા જેવી આ સુંદર મોહિની સંસારમાં રંગબેરંગી, એને એટલો મોહ થાય કે સંસાર જેવું કોઈ ક્યાંય સુખ નથી. ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. ત્યાં એકદમ જાણે સ્થિર કરી દીધું. એ સુખ છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. 5 ઇન્દ્રિયોના વિષયોમાં જે સુખ છે તેના જેવું એને ક્યાંય બીજે ભાસતું નથી. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહિનીથી સત્ય સુખ અને તેનું સ્વરૂપ જોવાની એને આકાંક્ષા પણ કરી નથી. તેમાં એટલો તટસ્થ લીન છે કે એ મોહનીએ જે સાચું સુખ શું છે એનું સ્વરૂપ જોવા તરફ પણ એને સમય નથી. બસ સુખી છીએ આપણે. આપણે શું દુઃખ છે કે બીજું સુખ જોવા માટે આપણે પ્રયત્ન કરીએ. એટલે કૃપાલ કે એ મોહિનીએ, એ મોહિનીથી, સંસારની મોહિનીથી, મોહથી સત્ય સુખ, સાચું સુખ શું છે અને એનું સ્વરૂપ, સાચું સુખ અને એનું સ્વરૂપ જોવાની એને આકાંક્ષા પણ કરી નથી. સુખી છીએ આપણે. શું દુઃખ છે? દુઃખી તો ગરીબ હોય, પૈસા હોય એને શું દુઃખ એમ માને છે. આપણે તો બધું સુખ છે. ઈશ્વરને કોણ ભજે? દુઃખી હોય તો ભજે. આપણે તો બધું જ છે, આપણે કંઈ ભજવાની જરૂર નથી એમ જીવ માને છે. મોહિનીથી સત્ય સુખ અને એનું સ્વરૂપ જોવાની એને આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે, તેમ આત્માની સંસાર સંબંધી મોહિની છે.
પતંગ ને કેવો પતંગિયું ઉડી ઉડીને દીવામાં પડે, ત્યાં બળતરા છે, ગરમી લાગે તોય નહીં, ત્યાંનું ત્યાં. એટલે આ દ્રષ્ટાંત આપ્યું. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે, તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. ત્યાં સંસારમાં દુઃખી થાય છે. કઈ વાર કઈ ચિંતા, શોક, ઉપાધિ, માનસિક ચિંતા અનેક આવે જ, રોગ આવે, ભોગે રોગ વહેમ, તો પણ પાછો ત્યાંનો ત્યાં જ માથા મારે છે. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે, તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. નાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. આ જ્ઞાનીઓની માન્યતા. નાનીઓ આ સંસારને ક્ષણ માત્ર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યાઓ પણ એ સંસારની ઝેર વિના રહી નથી. જ્ઞાનીની આપણી માન્યતામાં આસમાન પાતાળનું અંતર છે. આપણે જેમાં સુખ બધી કરીને બેઠા, એ જ્ઞાનીઓ કે એ દુઃખનું ઘર છે. તલ જેટલી જગ્યાઓ પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે. જેટલો એક ભૂંડ જે ઉકરડામાં ફરે, વિષ્ટામાં મોઢું ઘાલે, એને પણ ભૂંડણી પ્રત્યે જેટલો મોહ છે, તેટલો જ ચક્રવર્તીને પોતાની પટરાણી પ્રત્યે છે. આ સંસારનું સ્વરૂપ છે. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી બધા જીવો ભાવે કરીને સરખાપણું રહ્યું છે. એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે, ચક્રવર્તીને સંસારમાં જેટલી મોહિની છે, તેટલી જ બલકે તેથી વિશેષ ભૂંડને છે. ચક્રવર્તીને પોતાની પટરાણી કે રાજ્ય પ્રત્યે જેટલો મોહ છે, તેટલો કે તેથી વિશેષ ભૂંડને ભૂંડણી પ્રત્યે છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. આપણે શું લાગે કે શેઠ બહુ સુખી, આ તો બહુ સુખી છે. સુખી એટલે શું? કે ભાઈ એમને તો બંગલા છે, ગાડી છે, દુકાન ધંધો બધું ધમધોકાર ચાલે, એટલે આ તો સુખી કુટુંબના, એમ આપણી માન્યતા. અહીંયા તો કૃપાલે ઠેઠ ચક્રવર્તી સુધી લગાવે. ચક્રવર્તીને 6 ખંડનું રાજ્ય હોય. ચક્રવર્તી 12 ચક્રવર્તીઓ થાય, 24 તીર્થંકર, તેમ 12 ચક્રવર્તીઓ પણ થાય. એક એક ચક્રવર્તી, જેમ કે ભરત ચક્રવર્તીની વાત આવે, ઋષભદેવ ભગવાનના પુત્ર, એમણે 6 ખંડ સાધ્યા, એના પર વિજય મેળવ્યો. તેમાં કેટલો સમય ગયો? 60,000 વર્ષ. આપણી તો બુદ્ધિ નહીં પહોંચે. ત્યાં તો 60 વર્ષ થાય કે 60 વર્ષ, કેટલો બધો સમય છે. આ તો 60,000 વર્ષ તો એને એ રાજ્ય જીતવામાં ગયા છે. કેમ કે 84 લાખ પૂર્વનું આયુષ્ય હતું. એક પૂર્વ એટલે 84 લાખ ને 84 લાખની સંખ્યા સાથે ગુણાકાર કરીએ તે જે સંખ્યા આવે તે એક પૂરવ. એવા 84 લાખ પૂરવ નું આયુષ્ય ભગવાન ઋષભદેવનું હતું અને ભરત ચક્રવર્તી એમના પુત્ર એમનું પણ હતું. તો એમને 60,000 વર્ષ તો જે આ 6 ખંડ સાધવામાં વ્યતીત થયા, તો કેટલું મોટું રાજ્ય હશે. તો અહીંયા કે છે એ ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની 6 ખંડ સાધે 60,000 વર્ષ જીતીને જે પ્રાપ્ત કર્યું, તેમાં એને જેટલો મોહ છે, તેટલો જ કે તેથી વિશેષ તો ભૂંડણી પ્રત્યે છે. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે. કોઈના હાથમાં સત્તા હોય કે ભાઈ આ તો રાજા છે, પણ રાજાને દુઃખ ઓછા નથી. આપણે તો ભાઈ આ તો જો અહીંયાનો રાજા, એને જેમ કહે તેમ બધા કરે, પણ એના મગજમાં એટલી ઉપાધિ પણ એટલી જ હોય છે. છકણનું બધું આધિપત્ય સંભાળવાનું.
એટલે રાજા એમ એટલે મહાપુરુષ કૃપાલદેવે શું કહ્યું, જેટલો અધિકાર ભોગવે તેટલી જ ઉપાધિ ભોગવે છે. એ સુખ ન કહેવાય. આખો દાડો મગજમાં જેમ કંપનીનો મેનેજર હોય એ કંઈ નહીં કરતો હોય, ઓફિસમાં જ બેઠો હોય, એને 1 લાખ 2 લાખનો પગાર હોય, જ્યારે બીજાને તો 2, 5, 10 હજારનો પગાર હોય. પેલો કાંઈ નહીં કરે એટલો પગાર, પણ એને શું હોય, મગજમાં ઘણા કામો ચાલતા હોય, મેન્ટલ વર્ક એને ઓછું ના હોય. ને આપણે એને કે આ તો સુખી છે, મેનેજર છે, એનું મન જાણે. એટલે કૃપાલદેવ કે શેઠિયાઓ બીજાને લાગે કે સુખી, પણ નાની કૃપાલદેવ તો કે ચક્રવર્તીના હૃદયમાં પ્રવેશ કર્યો, ઇન્દ્રના હૃદયમાં પ્રવેશ કર્યો, તે પણ બિચારો દુઃખી હતો. તો જ્યાં ચક્રવર્તી દુખિયા ત્યાં સુખ શું રંકાદીને. આ સંસારમાં જ્યાં ચક્રવર્તીઓ દુઃખી છે તો આપણા જેવા રંક પ્રાણીઓને સુખ ક્યાંથી હોય? એટલે સંસારનું સુખ છે જ નહીં. સુખ તો ત્યાગમાં છે. સાચું સુખ છે ત્યાગમાં, એમ શાલી ભદ્ર સમજાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીમાં દિન આવે. દિવાળીના દિન આવે ત્યારે ચોપડામાં શું લખવામાં આવે કે મને શાળી ભદ્રની રિદ્ધિ હોજો. દિવાળી આવે ને, હવે આવતું વર્ષ કેવું જાય, શાળી ભદ્રને શું હતું, 99 પેટીઓ આવતી દેવલોકથી. મારે પણ એવું આવજો. ભાવ તો કર્યા, આવે તો શું આવે, પથરા પડશે કે તારા કર્મમાં. એક વાર શું થયું, એક તીર્થંકર ભગવાને જ્યાં પારણું કર્યું ત્યાં તો પંચ દિવ્ય થયા, ઉપરથી કરોડો મોહરો પડી. એક વેશ્યાને થયું કે ઓહો, આ તો બહુ સરસ ઉપાય છે પૈસા મેળવવાનો, કે આવા મહાત્માને આપણે વરાવવું એટલે આપણે ઉપરથી સોના મોહરો પડશે. એટલે શું થયું, હવે કે મહાત્મા આવે ત્યારે પછી હું વરાવું. ત્યારે એક ભાંડ હતો, બહુ રૂપિયો, વેશ બદલીને રોજે જેમ બને બતાવે પૈસા માગે, એટલે બહુ રૂપિયો આમ વેશ કરીને એ મુનિનો વેશ એને લીધો. એ ફરતો ફરતો વેશ્યાના ઘરે જ આવ્યો. એટલે વેશ્યાએ કહ્યું, હા આ મોકો આવ્યો, સરસ. એટલે પધારો મહારાજ, પધારો. હવે એ વેશ્યાને વરાવા જાય છે, પણ જેવું વરાવે છે ને ઉપર જોયા કરે, આપે ઉપર એમ મોહરો પડે છે કે નહીં, કે તીર્થંકર ભગવાન પડતો અહીંયા પડશે. ત્યારે પેલો ભાંડ બોલ્યો કે અલી શું જુએ છે, વે તીર્થંકર વે સતી. ચંદન બાલા હતી વાતો, સતી હતી ને વે તીર્થંકર હતા. વે તીર્થંકર વે સતી, તું વેશ્યા હું ભાંડ. અરે થારે મારે કર્મે પથ્થર વરસી રાંડ. ત્યાં કઈ સોના મારું વરસવાની પથરા પડશે હમણો કે એમ હાજી એવી આકાંક્ષા રાખી કઈ ન વળે. શું વાત કરતા હતા? હા, શાળીભદ્ર. એટલે આ જીવની તૃષ્ણા એમ રહ્યા કરે કે મને પણ આવવું જોઈએ. એટલે ચોપડામાં લખે શાળીભદ્રની રિદ્ધિ હોજો, કૈવન્નાનો સૌભાગ હોજો, બધું સારું સારું મને હોજો. પણ શાળીભદ્ર પોતે તો શું કે છે, એને તો આ પેટીઓ આવતી એ બધું છોડી અને ત્યાગીને દીક્ષા લીધી છે. એમાં તો એણે મોહ નથી કર્યો, આપણે મોહ કરીએ છીએ કે મારું એ બધું હોજો. એટલે કવિએ લખ્યું છે કે શાળીભદ્રની રિદ્ધિ હોજો, લેખ એવા લખાવે રે ભાઈ. દિવાળીના દિન આવે, દિવાળીના દિન આવે. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. ચોપડા નવા કરે દિવાળીમાં, હવે માર્ચમાં થતા હશે. દિવાળીમાં ઓલ્યા વેપારીઓ રે ચોપડા નવા બંધાવે. આમાં શું લખે, શાળીભદ્રની રિદ્ધિ હોજો, લેખ એ હવા
લખાવે રે ભાઈ, દિવાળીના દિન આવે, દિવાળીના દિન. અને સારી બધે શું કે, સાચું સુખ છે ત્યાગમાં, એમ સાલી ભદ્ર સમજાવે રે ભાઈ, દિવાળીના દિન આવે. સારી ભદ્ર કે આ બધું છોડવામાં સુખ છે, ગ્રહણ કરવામાં સુખ નથી. પણ આ જીવ કે ના, મને તો આપો ભગવાન. ભગવાન કે નહીં આપું. કેમ? તો કે આ ઝેર છે, મેં એને ઝેર જાણીને છોડી દીધો. તું બાળક છે, સોમલ જેમ ખાવા ઝેર ખાવાય છે તો મા બાપ એને રડાવીને સોમલ લઈ લે, તને ખબર નથી, તું પરિગ્રહની મૂર્છાથી મરી જઈશ, એટલે હું નહીં આપું. તો કે ના, મને તો આપો જ. કેમ નહીં આપો? એવી ભયંકર તૃષ્ણાને લઈને ભગવાન તીર્થંકરો પાસે જઈને માગે છે. એ અલૌકિક મિથ્યા છે, માં ભયંકર છે. મિથ્યા ગાઢ થાય છે. ભગવાન તીર્થંકરો પાસે જઈને કોઈ દિવસ આવી વસ્તુ મંગાય જ નહીં. ત્યાં તો જન્મથી મુક્ત થવાનું જ માગવું જોઈએ. પણ એ અજ્ઞાનવશ આવું જીવ માગે છે અને મિથ્યાત્વને ગાઢ કરે છે. એટલે કૃપાલય અહીંયા કે છે કે ચક્રવર્તીની જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, પણ તેટલી જ ઉપાધિ ભોગવે. એ ઉપાધિને માગે ભગવાન પાસે. ભૂંડને એમાંનું કશું ભોગવવું પડતું નથી. ભૂંડને કોઈ ઉપાધિ નથી. અને અધિકાર કરતા, અને એને અધિકાર કરતા ઉલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે તેટલો જ બળકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે તેટલો જ રસ ભૂંડ પણ માની બેઠું છે. ચક્રવર્તીની જેટલી વૈભવની ભોળતા છે તેટલી જ ઉપાધિ છે. ભૂંડને એના વૈભવના પ્રમાણમાં છે. બંને જન્મ્યા છે ને બંને મરવાના છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બંને ગ્રહિત છે. દ્રવ્ય ચક્રવર્તી સમર્થ છે, મહાપુણ્યશાળી છે, શાતાવેદની ભોગવે છે, અને ભૂંડ વિચારો અશાતાવેદની ભોગવી રહ્યું છે. બંનેને અસાતા સાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહાસમર્થ છે. પણ એ ચક્રવર્તી જો જીવન પર્યંત મોહાંધ રહ્યો તો સગળી બાજી હારી જવા જેવું કરે. આખી જિંદગી સુધી જો એ ચક્રવર્તી એ રાજ્યમાં જ રાજ્ય ન છોડે તો નિયમ છે કે તે મરીને 7મી નરકે જ જાય. એવો શાસ્ત્રમાં નિયમ છે. ચક્રવર્તી જો સંસાર છોડે તો દેવલોક કે મોક્ષે જાય. સંસાર નહીં છોડે તો પહેલી, બીજી, ત્રીજી નરક નહીં, સીધો 7મી જ જાય. કેમ કે એટલી બધી જબર ઉપાધિ હોય છે અને એમાં આસક્તિ કરીને રહે તો એ 7મી નરક જ આવે ને, એવું શાસ્ત્રોમાં કહ્યું છે. એટલે આપણે જ્યાં સુખ માણીએ છીએ એ સરવાળે દુઃખ જ છે. એમાં તો 3.5 બતા બંધ થઈ ગઈ. એટલે આ પ્રમાણે સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંબમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે, એવું સંસારમાં શું સુખ છે એ જો શાંતિથી વિચારવામાં આવે તો એને પોતાને ખ્યાલ આવે. અને એના માટે જ્ઞાની પુરુષનો ઉપદેશ જ, બોધ, એ જ આપણને વાસ્તવિકતા બતાવી શકે. સુખ શું, દુઃખ શું. અને એ જીવને જ્યારે સમજાઈ જાય તો અંતરથી સાચો વૈરાગ્ય આવે કે આ સંસારમાં કોઈ સુખ નથી, માત્ર ત્રિવિધ તાપાગ્નિ છે. સુખ ક્ષણ માત્ર, અલ્પ માત્ર, અને એના પ્રમાણમાં દુઃખ ઘણું જ. આખો દાડો સંસારમાં આપણે આ ઉપાધિના કારણે કે વ્યાધિના કારણે કે માનસિક પીડાના કારણે જે દુઃખ ભોગવીએ છે એ જો એક માણસ પોતાની ડાયરીમાં લખ્યા કરતો હોય કે ભાઈ આજના દિવસમાં મેં કેટલું સુખ ભોગવ્યું, કઈ ઇન્દ્રિયનું શું સુખ ભોગવ્યું, એ કરવા જાય તો માંડ અડધો કલાક જેવું માંડ આવતો હશે ને બીજા 23 કલાક દુઃખ જ આવે. તો આવી મૂર્ખાઈ કોણ કરે? જ્યારે જ્ઞાની કહે કે આત્માનું સુખ તો શાશ્વત રહે, કન્ટિન્યુઅસ, એમાં કોઈ કાળે દુઃખ આવે જ નહીં, સર્વકાળ સુખી થવાય, એવું સુખ આપણને જ્ઞાનીઓ બતાવે છે. એટલે એની રુચિ એને જો જાગી જાય તો આ મનુષ્ય ભાવ આપણો સફળ થઈ જાય. આ પ્રમાણે આ 419માં જણાવે છે, જે આપણે વિશેષ આગળ આવતીકાલે.
વચનામૃત પત્રાંક 419 એ આપણે કાલે વાંચેલો થોડોક. એક જ લીટીનો પત્ર છે. એ સંબંધી એક પત્ર કૃપાલદેવનો જોઈ લો. સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે? સંસારમાં એવું સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે? એવું કયું સુખ છે કે જે એને મળવાથી એ બધું દુઃખ સહન કરવા પણ તૈયાર છે? 156 પેજ ઉપર કૃપાલદેવ વચનામૃતમાં જણાવે છે, પાનું 156. આ સંસારને શું કરવો? કૃપાલદેવ વચનામૃત 21 ક્રમાંકમાં એનું શીર્ષક જ વચનામૃત છે. તેમાં વાક્ય છે 20મું. તેમાં કે છે, રાગ કરવો નહીં કરવો તો સત્પુરુષ પર કરવો, દ્વેષ કરવો નહીં કરવો તો કુશીલ પર કરવો. પણ આ વાક્ય છે 23મું. આ સંસારને શું કરવો? અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છે. ચિત્ર વિચિત્ર પણ આ સંસારનું છે. આપણા આત્માએ સર્વ સંબંધ સર્વભાવ કરી ચૂક્યો છે. બધા જીવો સાથે બધા પ્રકારના સંબંધ થઈ ચૂક્યા છે. એટલે કૃપાલી કે આ સંસારને શું કરવો? અનંત વાર પૂર્વ જન્મોમાં આપણી માં થયેલી છે તેને પણ આજે સ્ત્રી રૂપે હોય. આ સંસારને શું કરવો? અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છે. એમ અનંત કાળથી આ જીવે સંસારમાં સુખ બુદ્ધિ કરી છે. તેમાં યથાર્થ જો જ્ઞાની પુરુષના બોધ વડે વિચારમાં આવે તો કૃપાલી કે એને વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે કે જો એ સ્થિર ચિત્તી એનું સ્વરૂપ વિચારે તેના પ્રત્યે એને વિરક્ત ભાવ આવે. કેમ કે જેના પ્રત્યે આપણને મોહ થાય એ શાનું બનેલું છે? શરીર. સપ્ત દુર્ગંધમય ધાતુ, હાડકાં, ચામડા, લોહી, પરુ, માંસ, મળમૂત્રની ખાણ. કૃપાલ કે ખાણ મૂત્રને મળની રોગ જરાને નિવાસનું ધામ, કાયા એવી ગણીને માન તજીને કર સાર્થક. આ સપ્ત દુર્ગંધમય ધાતુ જેમાં ભરેલી છે, માત્ર માખીના પાંખ જેટલી ચામડી આપણા આ શરીર ઉપર છે એને લઈને એની સુંદરતા છે. બાકી અંદર તો આ બધો મેલ જ ભરેલો છે. અંદર શું ભરેલું છે એનું પ્રમાણ આ શરીરમાં ના 9 દ્વારમાંથી શું નીકળે? જે અંદર હોય તે જ બહાર આવે. નાકમાંથી જો તો એ લીક નીકળે, મોઢામાંથી થૂંક કે કફ નીકળે, આંખમાંથી ચીપડા નીકળે, કાનમાંથી મેલ નીકળે. મળમૂત્રના દ્વાર તો મેલમય જ છે. અને 3.5 કરોડ રોમ આ શરીરમાં છે. એ બધામાંથી પણ શું નીકળે? પસીનો જ નીકળે. આ દિવસોમાં આપણે જોઈએ છે બધામાંથી ગરમી નીકળ્યા જ કરે. એટલે દુર્ગંધમય ધાતુ અંદર હોય તો જ બહાર આવે. કૂવામાં પાણી હોય તો પાણી નીકળે, તેલ હોય તો તેલ નીકળે. જેવું અંદર હોય તે જ બહાર આવે. કૂવામાં હોય તે વાડામાં આવે. તેમ અંદર બધો મેલ જ છે, માટે આ જ ભરેલું છે. અને શરીર તો જાણે વિષ્ટાની ફેક્ટરી છે. ગમે તેવા સુંદર પદાર્થો આ શરીરમાં નાખો, ખાઓ, એ તો એની વિષ્ટા કે મૂત્ર કે દુર્ગંધમય ધાતુ બનાવીને જ બહાર કાઢશે.
એવા શરીર પર આપણને મોહ થાય છે તો જ્ઞાની પુરુષો કે આ કેવી વિચિત્રતા છે કે હું આ જીવને તેમાં શું સુખ રહ્યું છે કે જેના માટે આ આખી જિંદગી દુઃખ વેઠવા તૈયાર છે. ત્રિવિધ તાપાગ્નિ, આધિ વ્યાધિ ઉપાધિ કે જન્મ જરા મરણના દુઃખ પણ સહન કરવા તૈયાર છે. આ છે દર્શન મોહ. મિથ્યાત્વ અજ્ઞાનને લઈને એને એમાં સુખ બુદ્ધિ રહ્યા કરે છે. એનું નામ જ ભ્રાંતિ. આત્મભ્રાંતિ સમ રોગની. જે શરીરમાં સુખ નથી ત્યાં સુખની કલ્પના થાય. એટલે કૃપાલ કાવ્ય લખ્યું 12 મહિના ભાવનામાં, અનંત સુખ નામ અનંત દુઃખ નામ સુખ ત્યાં રહી ન મિત્રતા. અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા. ઉઘાડ ન્યાય નેત્ર ને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવર્તિ બાળ તું. જ્યાં અનંત દુઃખ છે ને નામ માત્ર સુખ છે ત્યાં તો એની મિત્રતા છે સંસારમાં. અને જે ભગવાન એ ધર્મ બોધ્યો એની આરાધનામાં વર્તમાનમાં સુખ, મુક્ષતામાં કેટલું સુખ અનુભવાય. અને નામ માત્ર દુઃખ છે ત્યાં રહી ન મિત્રતા. ઉઘાડ ન્યાય નેત્રને હવે તો ઉઘાડ અને નિહાળ રે નિહાળ તું. નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળ. એ સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં, એટલે ચારે પ્રતિબંધ એ ગ્રહણ કરવા, લોક સંબંધી બંધન, સ્વજન કુટુંબરૂપ બંધન, દેહાભિમાનરૂપ બંધન કે સંકલ્પરૂપ વિકલ્પરૂપ બંધનમાં રહેવા તૈયાર છે. સંસારમાં સુખ શું છે કે જેના પ્રતિબંધમાં જીવ રહેવાની ઈચ્છા કરે છે. સુખ બિલકુલ નહીં હોવા છતાં લાગે છે, બસ એ જ એની ભ્રાંતિ છે, એ જ એનો અજ્ઞાન છે, એ જ એનો મોહ છે અથવા મિથ્યાત્વ છે. મિથ્યાત્વને લઈને રાગદ્વેષ થયા કરે છે.